મારું નામ છે મોહમ્મદ શાહબુદ્દીન. અડાળા ગામના સર્વે નંબર 54 ની અંદર અમે અત્યારે ઊભા છે. આપનો બધાની પહેલા શુક્ર ગુજાર છું કે આપ મીડિયા વાળા અહીં આવ્યા છો. કારણ કે અત્યારે ચોમાસામાં કાલની એવી ઘટના ઘટી ગઈ છે બહુ ખતરનાક. અમારે આ માજી છે, લગભગ 70-80 વર્ષની ઉંમર છે એ માજીની, અને 3 દિવસથી આ તાવથી જૂજી રહ્યા છે. તોય છતાં એને હોસ્પિટલે લઈ જવા માટે કોઈ વાહન આવતું નથી. અને માજીને કીધું 108 બોલાવી આપવું. તો કે 108 વાળા અહીં આવવા માટે આ રસ્તાના કારણે જેમાં કાદવ કીચડ પાણી વહે છે એટલે 108 એમ્બ્યુલન્સ પણ અહીંયા આવવા માટે તૈયાર નથી. તો આ હાલતની અંદર 2026માં અમારે લોકો અહીંયા જીવી રહ્યા છે. આ સોસાયટીમાં આજ સુધી ન ધારાસભ્ય આવ્યા છે, ન સંસદ સભ્ય આવ્યા છે, ન સરપંચ આ લોકોની ખબર લેવા માટે આવ્યા છે, ન કોઈ અધિકારી આવ્યા છે. એટલે જો ચોમાસામાં કોઈ પણ આના જવાબદાર હોય તો એકવાર ચક્કર મારી જોઈ શકે કે કેવી હાલત સોસાયટીની અંદર છે. કે રોડ રસ્તા પણ આજ સુધી 2026માં પણ બનેલા નથી. આઝાદી પછી એકવાર પણ રોડ રસ્તા બનેલા નથી. અને લગભગ આ સોસાયટીમાંથી મને લોકો બતાવે છે કે 15 વર્ષમાંથી 50 થી 60 માણસો હિજરત કરીને 50 થી 60 ઘર હિજરત કરીને વહી ગયા છે. એ કહે છે કે ચોમાસાની અંદર બીમાર થાય તો અહીંયા જવા માટે કોઈ સુવિધા નથી અને નીકળી પણ નથી શકતા. ગારો કીચડ એટલી હોય છે, ચાલીને પણ નથી જઈ શકતા. કારણ કે આ એક સોસાયટી ચોમાસામાં એવી થઈ જાય છે કે જેલની ગોણે બની જાય છે. ચારે બાજુથી પાણીની બોર્ડર બની જાય છે એટલે નીકળવું બહુ મુશ્કેલ થઈ જાય છે. તો સરકારથી મારી નમ્ર વિનંતી છે કે આ ગરીબ લોકોની સોસાયટી ઉપર પણ થોડું ધ્યાન આપે. જો આપણા ગુજરાતને વિકાસ કરવો હોય, આગળ લાવવું હોય તો આવા ગરીબ માણસોને જ્યાં ગટરની સુવિધા નથી, સ્ટ્રીટ લાઇટોની સુવિધા નથી, જંગલ જેવી હાલત છે, વીછું સાપ આ તે બધું જાનવર નીકળે તો રાતનું અંધારું હોય છે, કોઈ ખબર લેવા વાળું હોતું નથી અને દવાખાને કોઈ પહોંચાડવા વાળું પણ હોતું નથી. કારણ કે અમારે આ માજી 3 દિવસથી આ તાવમાં જૂજી રહ્યા છે પણ તોય છતાં એને હોસ્પિટલે નથી લઈ જઈ શકતા. એનું કારણ એક જ છે કે રસ્તા ખરાબ છે, એમાં બાઇક પણ ના હારી છે અને 108 વાળા પણ આવી શકતા નથી. એમ કહે છે કે અમે અમારી હોટલે ઉભા રહેશું પણ ક્યાં નહીં આવી. તો અહીંયા તો હાલી જવાનો તો કોઈ ઓપ્શન જ નથી. તો હાલત કેવી હશે? તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે આ સોસાયટીને પૂરી સુવિધા આપે. એવી નહીં કે જેને બંગલા બનાવી દે, ખાલી એવી સુવિધા જોઈ છે કે રસ્તા ઉપર ચાલી શકે, ઉનાળાની અંદર પાણી પી શકે, ભૂગોળ ગટોળમાં કીચડ ન થાય તો વ્યવસ્થિત બની શકે. અને અંધારાની અંદર સ્ટ્રીટ લાઇટ રાખે કે કઈ દેખાઈ શકે અને સાપ બીછુથી પોતાનું રક્ષણ કરી શકે. બસ મારી સરકારથી આટલી વિનંતી છે. એટલે આ સરકાર સુધી અવાજ ગરીબ લોકોનો પહોંચે અને આ સુવિધા આપે એવી મારી નમ્ર વિનંતી. પાણીની શું વાત છે? પાણીની ઈ છે કે આપણે ઉનાળો આવે ત્યારે કુવામાં પાણી થઈ રહે છે. તો નર્મદાની પાણીની સુવિધા નથી? ના, ઈ નથી. પ્લસ બોરમાં પણ પાણી વહી જાય છે. મારે આ 6-7 મહિનાથી બોરમાં પાણી નહોતું તો હું આજુબાજુની વાડીએ હું કપડાં ધોવા જાતી, પાણી ભરવા જાતી અને મેં મારે ટાઈમ કાઢ્યો ગમે એમ. ના, અહીંયા કોઈ નથી આવતું સાહેબ. સોસાયટીમાં રોડ રસ્તા નથી કરી દીધા? નહીં, બિલકુલ નહીં. તમે કેટલા વર્ષથી અહીંયા રહ્યો છો? મને તો આ 16મું વર્ષ હાલે છે પણ કોઈ ધ્યાન જ નથી. અને રોડ રસ્તા નહીં, બિલકુલ નહીં. અને રોડ રસ્તાના મેન્ટેનન્સના પૈસા લઈ લીધા છે અમારી પાસેથી કે તમને અમે વર્ષ દિવસની અંદર રોડ બનાવી દેશું આ તે, પણ એ લોકો કઈ કરવા તૈયાર નથી. મંત્રી પાસે જઈ આવ્યા અમે કેટલી વાર, પછી સરપંચ પાસે જઈ આવ્યા, હા કરશું એમ કરે, બસ એમ કઈ કરતા નથી.